વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના મોલેથા ગામે લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જે લીંબચ માતાના મંદિરે રહેતા પૂજારીના પુત્ર સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું। પ્રાપ્ત માહિતી મુજબ યુવક સાથે લગ્ન કર્યા બાદ દુલ્હને વિશ્વાસ જીત્યો અને બાદમાં મૂલ્યવાન વસ્તુઓ સાથે ફરાર થઈ જતા પરિવારમાં આંચકો ફેલાયો છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। આ વચ્ચે ડભોઈ કોર્ટનો એક મહત્વપૂર્ણ ચુકાદો પણ ચર્ચામાં આવ્યો છે। અદાલતે એક કેસમાં પત્ની દ્વારા કરાયેલી ઘરેલુ હિંસા અને ભરણપોષણની અરજી ફગાવી દીધી છે। કોર્ટમાં સામે આવ્યું કે અરજદાર મહિલાએ પોતાના પહેલા લગ્નની હકીકત છુપાવી બીજા લગ્ન કર્યા હતા અને છૂટાછેડાનો કોઈ પુરાવો પણ રજૂ કર્યો ન હતો। કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે જ્યારે લગ્ન જ કાયદેસર ન હોય ત્યારે ઘરેલુ સંબંધ માન્ય ગણાય નહીં અને કાયદાનો દુરુપયોગ સહન કરવામાં નહીં આવે। આ ચુકાદો સમાજ માટે ચેતવણી સમાન છે અને આવા બનાવોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવે છે। શું નામ છે આપનું? વ્યાસ કિશોરભાઈ અંબાલાલ। હું મોલેથા લીંબચ માતા મંદિરના પૂજારી છું અને મારા છોકરાના લગ્ન ડભોઈ મુકામે મહેન્દ્રભાઈ ભુલારામ દોશીની સુપુત્રી તીરથદેવી સાથે હિરલબેન એ નામની છોકરી સાથે લગ્ન 2022ની અંદર કરેલા અને અમને અંધારામાં રાખેલા। લગ્ન પહેલાં એને કરેલા હતા, પહેલાં લગ્ન કરેલા હતા પોચાભાઈ મૂળજીભાઈ મૂળાભાઈ ગોહિલ સાથે। હવે એ ડભોઈનો જ વતની છે ને છૂટાછેડા કર્યા સિવાય એને ફરી અમારી સાથે છેતરપિંડી કરીને લગ્ન કર્યા છે ને આપણને અંધારામાં રાખેલા। અમારા ગુજરાતને જાણ કરી નથી અને અમારા ઘરે એ લોકો ધમાલ કરીને સોનાના દાગીના, ચાંદીના દાગીના, ઘરેના વગેરે મારઝૂડ કરી અને એ લોકો લઈ ગયેલા છે। ઇકો ગાડી લઈને આવેલા હતા। ઇકો ગાડીની અંદર મહેન્દ્રભાઈ ભુલારામ દોશી હતા, વિવેકભાઈ મહેન્દ્રભાઈ દોશી હતા, રીનાબેન મહેન્દ્રભાઈ દોશી હતા। તદુપરાંત બે અન્ય વ્યક્તિઓ હતા। એ લોકો બહાર અમારી જોડે ધમાલ કરતા રહ્યા। તદુપરાંત મોબાઈલમાં ધોઈ નાખ્યો। 2 મોબાઈલ અમારા ખુદ લઈ ગયેલા, પોલીસ સ્ટેશનની અંદર જમા કરાયેલા ને પોલીસવાળાએ અમને મોબાઈલો આપેલા, પણ વસ્તુ અમારી કોઈ જાતની આપેલી નથી। તદુપરાંત ઘરની અંદરથી બધો સામાન અન્ય લોકો સાથે કઢાવીને ઇકો ગાડીની અંદર લઈ ગયા ને બધો સામાન ઇકો ગાડીમાં લઈ ગયા અને ત્યાંથી રવાના થઈ ગયા અને અમને 5-6 લાખ રૂપિયાના ખર્ચની અંદર ઉતારી દીધા અને ઉપરથી એમ કે તમે 5 લાખ રૂપિયા આપો એવું કહેતા હતા। એટલે અમે કોઈ જાતના પૈસા આપ્યા નથી એને, પણ અમારા ઘરેણા બધા લઈ ગયા છે ને અમારા ખોટા ખર્ચની અંદર લગ્ન કરીને અમને ખોટા ખર્ચમાં 5-6 લાખ રૂપિયા કાઢી દીધા છે। અંદાજિત કેટલા રૂપિયા જણસો લઈ ગયા તમારી? અંદાજિત અંદર 7 થી 8 લાખ રૂપિયા જણસો છે અમારી। સોનાનો સેટ છે, મંગળસૂત્ર છે, 2 જોડી પાયલ છે, ગાભા પરનું મંગળસૂત્ર છે, ચાંદીની કંદોરી છે, બધા તમામ વસ્તુઓ લઈ ગયા છે અને એનું પ્રૂફ અમારી પાસે બધા બિલા પણ અમારી જોડે છે। રિપોર્ટ પરવીન વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।